તો મેયરના પતિના ગેરકાયદે બાંધકામનો મામલો આળસ છોડી અને ટીપી વિભાગે નોટિસ આપી છે, જ્યાં વિનુ પેઢડિયાને 261 અંતર્ગત નોટિસ આપવામાં આવી। સૂચિત પ્લોટમાં બાંધકામ અટકાવવા નોટિસ અપાઈ છે અને બાંધકામ અંગે ખુલાસો કરવાનો પણ આદેશ કર્યો। મેયર નયનાબેનના પતિ વિનોદભાઈ એ વારસાઈ પ્લોટમાં કોમર્શિયલ બાંધકામ કર્યું છે અને મનપાના ટીપી વિભાગ સર્વેયરોને મોકલી અને બાંધકામ અટકાવી દેવાયું। રાજકોટ મહાનગરપાલિકાના મેયરના પતિ વિનુ પેઢડિયા વિવાદમાં આવ્યા છે। હું તમને સ્ક્રીન ઉપર જે દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું, સંત કબીર રોડ ઉપર તેનું આ મકાન છે, સાથે તેને દુકાનો પણ અહીં ખડકી દીધી છે। તદ્દન ગેરકાયદેસર આ કોમ્પ્લેક્સ બની રહ્યું છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં તમે સત્તા ઉપર હોય એટલે તમને કૌભાંડ કરવાનો પૂરેપૂરો અધિકાર છે, એવું સ્પષ્ટપણે અત્યારે રાજકોટમાં લાગી રહ્યું છે। સામાન્ય વ્યક્તિ જો થોડું પણ બાંધકામ વધારે કરે તો તરત જ બુલડોઝર ત્યાં આવી જાય છે, પરંતુ આ મકાન પડે તેમ નથી, કારણ કે આ મેયરના પતિનું મકાન છે। જો રાજકોટ મહાનગરપાલિકાના મેયરના સગા જ આ પ્રકારનું કૌભાંડ કરતા હોય તો સામાન્ય વ્યક્તિને શું સમજવું। હાલ તો અત્યારે મીડિયાના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ 261 મુજબની નોટિસ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અધિકારીએ આપી દીધી છે। હાલ તો અત્યારે ખુલાસો પૂછવામાં આવ્યો છે મેયરના પતિને કે શા કારણે તેને મંજૂરી વિના આ પ્રકારનું બાંધકામ ખડકી દીધું છે। જો યોગ્ય જવાબ વિનુ પેઢડિયા નહીં આપે તો 262 મુજબની નોટિસ ફટકારીને આ બાંધકામને તોડી પાડવામાં આવશે। હાલ તો અત્યારે ભાજપમાં જ ઘરના ઘાતકી હોય તેવો ઘાટ અત્યારે ચૂંટણી પહેલા સર્જાયો છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે અને એક બાદ એક કોર્પોરેટરના કૌભાંડો બહાર આવવાની શરૂઆત થઈ ચૂકી છે। હાલ તો અત્યારે જે પ્રમાણે રાજકોટમાં આ કૌભાંડે ચર્ચાનું જોર પકડ્યું છે, ત્યારે મેયરના પતિનું કૌભાંડ ટોક ઓફ ધ ટાઉન કિસ્સો બની ચૂક્યો છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।